સીતારામ બધા દાયરાની તો આજ કેટલા દી પછી સવારમાં તડકો હે સવારમાં તો નકણી ઢાંકલું હોય કાં મેં આવતો હોય વાદળા ઠાવ કાંથે ગયા હોય આજ રાતે મહેનત આવ્યો ને આજ સવારમાંથી જો સુરજ દાદો નીકળે ગયો કંઈ હાથીઓ કે આંખવા હોય તો અટાણમાંથી થોડીક વાર પછીથી હાલે એ તો સવારમાં મેં આવે ને તે હાથી બાથી કંઈ હકાય નહીં બપોર પછી વરે હકાય નહીં બપોર પછી પાછો તડકો નીકળે આજ રાતે મહેનત આવ્યો ને સવારે મહેનત આવ્યો જો તડકો નીકળે ગયો ટાઈગર ભાઈ ઊભો ને મારે ભીહુંને નાખવું પછી વાહિંદા નાખવા એ કામકાજ છે કરવાનું તો થોડોક મેં આવી જાય ને તે પોદરા આખા મહરાઈ જાય ભરાય ને એમાં પાણીથી તે ડબલ વાહિંદો થઈ જાય પણ મેં ન હોય ને ખાલી કોરા કોરા હોય પોદરા તો પાણીવાળાને બધા થઈ જાય જાજુ નહીં હોય વારવા ટરવાનો જલ્દી વાહું પીયું કુંડી ભરવી ને મગોટું નાખી દે નથી ખાતીયું થાય પીવું જો સૂરજ દાદાના કિરણ દેખાય એવું બધું કામકાજ છે નેદવાનું હાલે હાથી હાલવા આંકવાનું હાલે એ બધા ખેતરમાં કામકાજ હાલે નેદવામાં પણ મેં ન હોય તો હાર હરીખું ને દઈને કરતા પછી એમાં કાદુના લૂંદા ઉડે બસ ખંજવારવાનો અરખોડો પણ કાંઈ બસ હો તો ટાણે 6 વાગ્યા 3:30 ને હું માણસોમાં સા કરા 3 જણાથી ને દે ને એમ આજ તો સવારમાં આવ્યા હતા મારા બાપો નીકળીથી ઘડીક વાર બેઠા હતા જાજી ઘડી તો નહોતા બેઠા કે વિડીયો કે નહોતું થયું જોઈને ટાણું થયેલું બારી હવે રેડિયો નાખે કમળે ખાવાનો ગયો અમે મારા બાપાને બપોરા કરે જાવ નાના બપોરા તમારે નથી કરવા હમણાં મારા બાપોએ થોડુંક ઓછું ખાઈ કે જાજુ ખવાઈ જાય ને પછી કે પેટ ભારી ભારી થઈ જાય હમણાં કે હું ઓછું ખા ને ઘરે ખાતો નથી બપોરા તો નથી કરવાથી બપોરા તો ન કહીએ 11:30 વાગ્યા સુધી બેઠા હતા પછી અમે રાંધવામાં સડાઈ ગયું થયું ને 3:30 વાગ્યા ને આ બાયુનું ટાણું થયું તે રેડિયો નાખે પહેલાં સા દે એમાં ખેતરમાં ને પછી ભીહુંનું કરે પછી ખડવાના જોઈએ તો ભાઈ આ જ ખેતરમાં દવા સાથે આણે સા દેવું ને બીજા આગળમાં નેદર લીણી સા દેવું ચા હાડીઓ અમે એક દી પેલામાંથી કાઢી ફોકસ નથી થતો જા હાડીઓ છે ને એ રેકડામાં છે ને એ બધી ને કાપા થાય ને એવી હાડીઓ છે પડમાંથી એવી કાઢ્યું પણ નાના મૂક્યું લીલી હતી ને હાલો સાથે ગઈ હું દે આવે ને પછી ઢોરનું કરા તો એટલે ભાઈ દવા છાંટે ને તો એ પહેલાં એક પીએ ને તો પછી ઓલી ગેમાં 2 ને દે ને એની સાદે આવે તો એ પહેલાં તમે દેખાડી હતી કે અમારે ખડેલી વેસવાની છે ને હાથમાં મહિનો હાલે ઘણાના ફોનો આવતા પણ કે કે ભાગમાં ઓના હોય ને ના જાય ભી તો જા રહી હેઠતા એમાં તારે થોડો મેં આવે એટલે કિસણું થાય પણ આ બધું વારવું જ હે આણી ગમાણીમાં જ સડે ના બાઈને ઉકલે આ બધાય મોહરે ને કે જા રહી આ હે એ સેટિયુરિયો નહીં આ હે ખડેલું સાંદરું આ હે આપણે વેસવાનું તો 8મો હાલતો અહીં લગભગ કે તે 6ઠ્ઠો હાલતો 7મો હાલતો 7મો કે 8મો કંઈથી હાલે પણ બીજું હે ને બાયું આડિયું નાડિયું આ તો લે આડી નાડી આવ્યા રાખે આડી નાડી આવ્યા રાખે એ મારે આણી દેખાડવી હતી જ્યારે કેરીઓ વારી આખી વારી છે આણી અમારે વેસવી કોઈને લેવી છે કે હજી તો વાર છે 7મો 8મો હાલે મહિનો તો જવે લઈએ બાઈને થોડો મેં આવે ને એટલે હેઠતા પોદરા મહરા જાય એટલે કિસડું કરે જ નાખે એ હવારી આ બધું વાર્યો તો ને અટાણે વારવું જ જાય ને પાછું આંચ છે ને નેવા પડે ને પછી આંચ બધું હોય એને પોદરા ને પેશાબ ને ત્યાં વધારે થાય તો છે અહીંયા આવી અહીં દેખાય ઉઈ ખબર પડે
તમે કીધું હજી હું કીધું નહીં કરતી હતી કે વિડીયો હજી પાછો ઉતારી તો પાછો એને રે જાય આ દવા સાટને આવે તો એને પીએ લઈએ ને તો જો 2 જણા હે મારે સા દેવા જાઉં મેં આ પહેલાં પીએ લઈએ તો એ ભાઈ આવતો નથી પેલા ભાઈ ત્યાં રહ્યા પારીઓમાંથી મગ ઉપાડતા હતા પારીઓમાં ખડ બહુ હે નથી કે આપણે ખડની દવા છાંટે દઈએ ને પારીયું બહુ પારીઓમાં હે એ અમારે પારીયું રાખવ્યું તે પારીઓમાંથી મગ આજ ઉપાડતા હતા તો એ 2 જણા આવે તો ખરી પછી 2 જણા પાછા ઘા નેદવા જાય ને એ ખબર ને જો આવે મારો દીકરો ઓલો ભાઈ છે આ ખેતરમાં દવા છાંટે પપનો અવાજ તો મને આવે આગળમાંથી તો એ પહેલાં સા પી લે ને તો પછી ઓલાની વાઉંદા ને અમારે કાલે બહાર ગામ જવાનો પ્લાન છે જો મુરેથી હે ને તો જવા હે ખેતર પાકું જ પણ પછી આ વરસાદ પાણીનું કંઈ પાકું ન કહેવાય કે જવા હે કે નહીં જવાય કે પ્લાન તો કરીએ પણ જોઈએ જઈ જવાનું વિચારીએ વ્યારાનું હાલે રોટલીઓ ખીચડી થઈ જાય જો અમારી રોટલી છે ને એની ગરમ હોય ને તામાં એની મૂકે દે આમાં ટેવારે માથેથી ઢાંકી દઈએ ને ચાર ખાઈએ ને એકદમ ગરમ રહીએ એ કારણ હેરખું બંધ કરે આ બાકી ટાઈગરની હોય મીંદડાની 5 રોટલીઓ અમારે હાટું 3 જોડીઓ લેણીએ 5 ને જઈને પપ્પા અટાણે વિહા વાળે ટ્રેક્ટર રાખતા હતા પછી અટાણે જ્યાં વિહા વાળે એક ભાઈને નાસ્તો દેવાનો હતો ને ગણી ભાઈ એક દાંડા લીધો એને હારો હોય એની પાછો બીજી દાંડ ગયા મગાવ્યો હતો તો એ નાગા અટાણે છે 6 સાડા 6 વાગે જઈને બાપુ દૂધ દેવા ગાંઠ જઈ ગઈ અમારે આગળ પવન શક્તિ છે ને ઓલીમાં કે મારે પવન શક્તિ જોવા જાઉં 1-2 દાણી પવન શક્તિ ગોખ જોવા કે આજે મારે આવું હોય કે દૂધ દેવા ભેગો પછી મને નથી પવન શક્તિ લઈ જાય જોઈએ મારે પવન શક્તિ જોવા જાઉં એટલે બાપુ ભેગો જઈ ગયો દૂધ દેવા પછી નથી પવન શક્તિ જોવા જવાના હું એવું ખીચડી વઘારવી મારે તે ડુંગળી અને ટમેટા મોરેલા ખીચડી વઘાર નાખા બધાને ખીચડી વઘારી ભાવે ને અમે કાયમ કરીએ બધાને પડ્યો આ બધું મૂકે દા રોટલીનો માલ આ જઈને દૂધનું થેગું તો ત્યાં એ મૂકે દા હું આપણે દહીં મેળવવાનું હોય એ દૂધ આમાં ખીચડી થઈ ગઈ હતી આ પછી વઘારે નાખા હા રોટલી બધી ગયા અને આ આવે આની ખળ નાખ્યું ને કરી બગોટાની નાખ ખીચડી વઘારવાનું આવે યાદ છે ને એ વિહાવાળે ગયા નથી કે હું બગોદરથી ખાઈ લે મારે કે બગોદરી ખાવું સેન્ડવીચ ને પકોડા જવા નથી કે તમારે કંઈ મગાવવું હતું મેં પછી સેન્ડવીચ મગવી એટલે જ વ્યારો કરવામાં 2 જણા ઓછા હે બાપુ તો ખાય પણ બાપુ હારે મગવી તો થોડી ખીચડી ખાય ને માતા હાંડી ઘારક ખાય ને ઘારક નથી ખાતા એટલે આજે લગભગ નહીં ખાઈ મને ભૂખ નથી લાગી મારે નથી ખાવું ને એ બગોદરથી ખાઈને આવી છે ને મારા હાટું લેતા આવી છે ને મારે બીજું કંઈ લેતા વ્યારા કરવામાં 2 જણા ઓછા ખીચડી ઓછી દોરી અહીંયા 5 સાડા 5 મુઠ્ઠી ઓરાય તો 4 જ મુઠ્ઠી હોય મુઠ્ઠીનો માપ રાખવાનું હું માર બે ટમેટા ડુંગળી ઠાવતા સળી જાય ને ચટણી મીઠું હળદર બધું નાખીએ થોડુંક ધાણા જીરું ખીચડી વઘારે નાખતા અને હાંજી ફરું ખાઈએ તો મજા આવે બધાની ભાવે એની કરક ખાડે વેચાય હાંજી ખાવા કરક ચાવું જોઈએ ખાવા આજે કહીને હું જાય ને હું બગોદરથી ખાઈ જાય પાછા ટામેટા હાંજી હોય બધું એકદમ ક્યારે ગરમ ગરમ બનતું હોય ભાણવરમાં બગોદરમાં રેકડીવાળા હોય એ હોય અસર
રેકડી વાળા પાસે કાયમનું નવું નવું લઈએ ને બધું ફ્રેશ હોય, બધું મજા આવે ખાવાની. બધો ખોટો માલ ન હોય એને કાયમ જેટલું વેચાતું હોય એટલું જ બનાવે. પછી હોટલો મોટી મોટી હોય એમાં તો કામ વધે ઘટે મૂકી દે ફ્રીઝરોમાંથી, એનો એટલો ટેસ્ટ ન હોય. બેઠકના રેકડી વાળા બધે તાજું તાજું મળે તો એમાં અસલ હોય, ખાવાની મજા આવે. તો ચટણી તીખી છે અમારે પરવા કરતાં અવારજી દરાવી થોડી નાખા. હું એક દી જાજી થઈ ગઈ હતી, તીખી લાગતી હતી ખીચડી. ખીચડી હળદરવાળી તો હે પણ તોય થોડી હળદર નાખા, થોડુંક મીઠું નાખી દા, ધાણા જીરું થોડુંક નાખા. જોઈને જે પવન સકી જો એને આવ્યા ને વહેલું થઈ જાય ને પેલા તો આવી જતા આવી વહેલું ખાવું. તેલ થી ઓછું છે ખીચડી, પાણી થોડી છે ખીચડી એટલે બરોબર.